मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन। आत्महित हूँ साधवा करो यत्न धरिखंत। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्र समान मुरब्बीओ मुमुक्षुओने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 434 मुंबई फागण वद नोम शनि विक्रम संवत 1949 तारीख 12/3/1893। ओम કોને લખ્યો છે સંબોધન નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલું પત્ર છે। ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે, અત્ર ઉપાધિ જોગ છે। ઘણું કરી આવતીકાલે કંઈ લખાશે તો લખીશું, એ જ વિનંતી। અત્યંત ભક્તિ લિખિત અંગમાં અત્યંત ભક્તિ છે અને ટાઇટલમાં શીર્ષકમાં બ્લોક લેટર્સમાં ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે। એટલે શરૂઆતમાં એ પ્રણામ અને છેલ્લે સમાધિથી અભિન્ન એવા પોતે એવા નમસ્કાર શરૂઆતના પત્રમાં કર્યા છે। પ્રસ્તુત પત્રમાં અત્યંત ભક્તિ કરી છે। ધન્ય છે પ્રભુને। અત્ર ઉપાધિ જોગ છે, એમ કંઈ રાતોરાત વ્યવસાયમાંથી નિવૃત્તિ મળી જતી નથી, લઈ શકાતી નથી, એટલે કહ્યું કે અત્ર ઉપાધિ જોગ છે। અમારો ઉપાધિ જોગ તો જેવો નકર તેવો છે, એમાં જ બેઠા છીએ। પત્રાંક 507 પત્રાંક 586માં એમણે એ ઉપાધિ જોગનું વર્ણન કર્યું છે। એ પત્ર આવશે ત્યારે લઈશું। ઘણું કરી આવતીકાલે કંઈ લખાશે તો લખીશું। જો મારાથી વધારે બની શકશે, આત્મ પરિણામની સ્વસ્થતા તો એવી જ છે, સમાધિ જ છે, એમાંથી કંઈક મને સમય મળશે, એટલે કે ટાઈમ મળશે અને ટાઈમ કાઢી શકાશે અને એમાંથી ઉપયોગ જો આમાં આવશે તો હું એ પ્રમાણે કંઈક લખીશ। એ જ વિનંતી, એટલી મારી વિનંતી સ્વીકારશો। ગઈકાલના પત્રમાં યથાશક્તિ વિચારણા કરી કે શ્રી કૃષ્ણ મહાત્મા, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણજીએ શ્રી કૃષ્ણ પરમાત્મા જે કહ્યો તે ભાવિ તીર્થંકર દેવ દેવાધિદેવ તેઓ શ્રીની દશા વિશે વાત હતી કે સમ્યક તો હતું કે કેમ, સવાલ વિનાની વાત છે કે સમ્યક તો હતું, છતાં એ બાબતની કંઈક વાત હતી। એ જ કૃપાળુદેવે શ્રી કૃષ્ણ ભગવાનની જે દશા લખી છે 459માં પત્રમાં, તેમાં મૂક્યું કે શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી। જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી। સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે અને ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય। અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ નહીં થાય ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાદ થાય નહીં। એટલે કે સમ્યક્ત્વ જતું રહેતું નથી। કેટલાક સમ્યક્ત્વ દર્શન પછીના ચલમલને અગાઢ દોષ છે એ હોઈ શકે, સંભવી શકે છે। એવી જ રીતે કેવલજ્ઞાની પ્રભુને પણ કર્મનો બંધ લાગે છે, પહેલે સમયે લાગે છે, બીજે સમયે વેદે છે, ત્રીજે સમયે નિર્જરી જાય છે। પણ જો 13મા ગુણસ્થાનક વર્તી સહયોગી જૈન ભગવંતને પણ કર્મનો બંધ લાગે તો પછી તેથી ઓછી દશાવાળા છે તે બધાને તો લાગે, એમાં નવાઈ નથી। એટલે કે સમ્યક દર્શન હોય છતાં એને અબંધ પરિણામે કેમ કહ્યો છે, કે અબંધ કેમ કહ્યો છે, તો કે સંસારના અનંતાનુબંધી સંસાર વધે, અનંતાનુબંધી કર્મો વધે અથવા થાય તેવો એને કોઈ કર્મબંધ લાગતો નથી, તેવો ભાવ થતો નથી, તેવા અધ્યવસાય ઉપજતા નથી। એટલે કે અનંતાનુબંધીની ચોકડી જતી રહે છે, તેમાં એને કંઈ કર્મબંધ લાગતો નથી। બાકીના જે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન વગેરે કશાયનો બંધ તો લાગે છે અથવા તો તેવા ભાવ તો થયા કરે છે। એટલે કે ઉત્તરોત્તર દશા વધતા તે કશાયનો ક્ષય પણ થાય છે
અથવા તેવા કશાયનો ક્ષય થતાં થતાં ઉત્તરોત્તર દશા વધે છે. એટલે કે સમ્યક દૃષ્ટિપણું હોય તો એને કોઈ પણ કર્મનો બંધ ન લાગે એવું નથી. એ કર્મ તો બાંધે જાય છે, બાંધી શકીએ છીએ, પણ એવા ભારે તીવ્ર ઉગ્ર અનંત સંસારનો બંધ કરાવે તેવા અનંતાનો બંધી લાગતા નથી. તે અપેક્ષાએ સમ્યક દૃષ્ટિને અબંધ કયો છે. અથવા ઘણીવાર બંધાબંધ લખે, ઘણીવાર અબંધ બંધ લખે, એટલે કે બંધ પણ છે અને અબંધ પણ છે, એટલે આમ પણ છે અને આમ પણ છે. એ સમ્યક દૃષ્ટિની વાત છે. એટલે કે સમ્યક દૃષ્ટિની કળા જ કંઈક જુદી જાતની છે. એ મોરલો જુદો જ પડી જાય છે, એની કળા જુદી પડી જાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાનની બધી ક્રિયા, ખેલ, તમાશા, અજાયબી, લીલા એ લીલા પુરુષ કહેવાયા. રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. એટલે અહીંયા લીલા અને અહીંયા મર્યાદા, પણ બંને પુરુષોત્તમ કહેવાયા. એટલે એની અસંગતા, શ્રી કૃષ્ણજીની અસંગતા લૌકિક જીવોને કે લૌકિક દૃષ્ટિથી સામાન્યપણે સ્પર્શતી નથી, પણ એ અનાસક્ત યોગી હતા. એ વિચારવા જેવું છે. અહીંયા ઉપાધિ જોગ છે એટલે શ્રી કૃષ્ણજીની વાત વધારે યાદ આવી. ગઈકાલના અનુસંધાન સાથે આજે પણ યાદ આવી કે એ ઉપાધિમાં હતા, નહોતા એમ નહીં, અને છતાં ભગવદ્ ગીતામાં અર્જુનજીને બોધ કેવો આપ્યો છે, સ્થિત પ્રજ્ઞની અદાથી આપ્યો છે, સમાધિસ્થ અવસ્થામાં એવી રીતે આપ્યો છે, પોતાના આત્મા પરિણામ એટલા સ્થિરો એવી રીતે આપ્યો છે. એટલું જ નહીં, પણ દેહત્યાગ વખતે પણ વેરાવળ, સોમનાથ, પ્રભાસ પાટણ અને ત્યાં પધાર્યા છે ત્યારે પણ અંતિમ સમય એમ થાય છે કે આ ત્રિકમજીને, આ ત્રિકમાને કોઈ પાણીનું પાનાર પણ નથી. એવી પણ લેશિયા ફરી જાય છે કે 3 ખંડનું રાજ હતું, ભોગવ્યું, બધું કર્યું. વાસુદેવ પ્રતિવાસુદેવને હણે એ રીતે પ્રતિવાસુદેવને હણાઈ પણ ગયો, બધું થઈ ગયું. પણ અત્યારે મારી સાથે એક ભાઈ હતો, એ બળદેવ, અને એ પણ બલરામજી પણ પાણી લેવા ગયા છે. તો કોઈ મારી પાસે નથી, મારી સાથે નથી, મારી સેવામાં નથી, મારી ઉપસ્થિતિમાં, મારી સેવામાં અથવા મારી પાસે કોઈ ઉપસ્થિત પણ નથી. અને 3 લોકનું રાજ પણ શું કામનું, 3 ખંડનું રાજ શું કામનું, એમ એવો એક નાનો ભાવ સ્પર્શી જાય છે. એટલે તે મૃત્યુ વખતની લેશિયા કે ભાવ જરા વિચલિત થઈ જાય છે, બદલાઈ જાય છે. કેમ કે તેવી ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે, માટે એ અશુભ ગતિનું આયુષ્ય બંધાયું હોવાથી એવો ભાવ સ્પર્શી જાય છે. પણ સાથે સાથે એમ પણ થાય છે કે મારું આ જગતમાં હતું જ શું, એ ભાવ પણ રહે છે. હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિક કંઈ પણ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, પણ ક્ષય થવાનો બાકી રહ્યો. આત્મભાવના એવી નિરંતર રહી નથી. ગમે તેમ હો, પણ તેઓ ભવિષ્યમાં તીર્થંકર દેવ તો થવાના જ છે. તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન તો કરેલું જ છે. એટલે કે મૃત્યુ સમયની વાત બાકી હતી, પણ મૃત્યુ વખતે પણ તેમના ભાવ કેવા છે, તો કે એક તરફથી આ વિચાર આવે છે, બીજી તરફથી એ જરાકુમાર જે સગો નાનો ભાઈ છે, તો એ પહેલેથી જ વનવાસ ખેડે છે કે મારા હાથે શ્રી કૃષ્ણજીનો દેહ છૂટવાનો છે કે મરણ છે, તો આ સંસારમાં, ઘરમાં, રાજપાટમાં રહેવું જ નથી, વનવગડામાં જ વસે છે, શિકારી પારધી થઈને ફરે છે. પણ તેમ છતાં એને દૂરથી આ હરણ જેવી સ્થિરતા લાગી. આ હરણ જ સૂતું છે એમ લાગ્યું, અને એમણે બાણ વીંધી નાખ્યું. બાણથી શ્રી કૃષ્ણજીને વીંધી નાખ્યા. એ ઉદય છે, એ નિકાચિત કર્મનો ઉદય છે, એટલે એમાં કોઈ મિનમેક થઈ શકતો નથી, કોઈ ફેરફાર થઈ શકતો નથી. પછી ઘણો અફસોસ થાય છે, અફસોસ કરે છે ત્યારે પણ શ્રી કૃષ્ણજીને લાગે છે, એની સમક્ષ અફસોસ કરે છે, પશ્ચાતાપ થાય છે. હજુ બળદેવ પાણી લઈને આવ્યા નથી, તો કહે છે કે તું તારે જા, તને લોકો શોધી કાઢશે કે કોઈ મારશે કે મારી નાખશે, એના કરતાં તું તારે જા. એટલે કે દયાભાવ રાખે છે, કરુણાભાવ રાખે છે. એમ બનનાર તે ફરનાર નથી. એટલે એમ બનનાર છે, સ્વસ્થ છે, સમાધિસ્થ છે. છતાં પણ એક લહેરખી આવી ગઈ છે ભાવની. લેશિયા કયો, અધ્યવસાય કયો કે પરિણામ કયો, એ શું આવ્યું કે આ 3 ખંડના રાજા પાસે અત્યારે કોઈ નથી, કાંઈ નથી. એને કોઈ પાણી પીવડાવે એવું નથી, કે એની પાસે પાણી પણ પીવાનું નથી. એમ લાગી ગયું છે. એ પણ ખોટું છે, ઓછું નથી. અને એટલો ભાવ પણ કર્મ બંધાવે છે અને લાગી જાય છે. આત્મ પરિણામની જે સ્વસ્થતા આવવી જોઈએ, જે ગજસુકુમારને હોય, કૃપાળુદેવને હોય, પ્રભુશ્રીજીને હોય, બ્રહ્મચારીજીને હતી, એવી સ્વસ્થતામાં જાણે કે નહીં જેવો ભંગ આવી ગયો. પણ જે કીધેલા કર્મ છે, નિકાચિત બાંધ્યા છે, અશુભ પણ બાંધ્યા, શુભ પણ બાંધ્યા છે. એટલે કે તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું છે, એમાં મિનમેક નથી. એટલે ભાવિ 12મા તીર્થંકર દેવ થવાના જ છે. તો તે વખતે સમ્યક દર્શન હતું. શ્રી કૃષ્ણજી તરીકે સમ્યક દૃષ્ટિ જીવ જ હતા. એ ભવમાં જ લાધેલું હતું. એમાં સવાલ જ નથી, પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ક્યારે થયું, કેવી રીતે થયું, કોના થકી થયું, એ બધું વિચારવાનું થાય. બાકી તો પોતાને સમ્યક દર્શનની દશા હતી જ.
તો એ મહાત્મા હતા, ઉપાધિમાં હતા, સંસારમાં હતા, ઘણી રીતે દુઃખી હતા, માનો કે નહીં. અને તેમ છતાં એ ક્રિયા કરી જતા હતા, એ ઉદાસીન હતી. કેમ કે મહાત્મા હતા, સમ્યક દૃષ્ટિ મહાત્મા હતા, જેવા તેવા મોક્ષ મહાત્મા નહીં, સમ્યક દૃષ્ટિ મહાત્મા હતા, એટલે કરી શક્યા છે. અને ભાગવતકારની દૃષ્ટિએ તો એ પરમાત્મા જ હતા. અને આમ પણ એ લીલા પુરુષ, અસંગ પુરુષ અને વૈષ્ણવ સંપ્રદાય કહે છે તેમ ભાવ પુરુષ હતા. અને હેમચંદ્રાચાર્યજી એ જીનાગમ કહે છે તેમ શલાકા પુરુષ હતા. ત્રિષષ્ઠી શલાકા પુરુષ હતા, વાસુદેવ હતા. એમના બળની, રૂપની, યૌવનની જે કોઈ વાત છે એમાં કોઈ ફેરફાર નથી, કોઈ ભેદ નથી. એ બધું જ હતું એમની પાસે. અને તેમ છતાં જે આત્માની વાત આત્માકાર પરિણામ રહેવા જોઈએ, અંતિમ સમયે પણ રહેવા જોઈએ, તેમાં કંઈક કચાશ, કંઈક બાકી રહ્યું, જે પૂરું કરવા માટે હવે તીર્થંકર દેવ થવાના છે. આગળ જઈએ તો અત્ર ઉપાધિ યોગ છે. કૃપાળદેવને પણ એટલી જ ઉપાધિ વર્તે છે. સંસાર છે, ગૃહાશ્રમ છે, બધું છે. ઘણું કરીને આવતીકાલે કંઈ લખાશે તો લખીશું, એ જ વિનંતી. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે, એટલે અત્યંત ભક્તિ આવી છે. એક તુહીની રટણા જ રહ્યા કરે છે, અગાઉના પત્રોમાં આવી ગયું છે. એક આત્માને પણ તુહી એ જ છે. અને બીજું કે હે સૌભાગ, તું જ અત્યારે તારી દશા છે, મારી દશા છે. મને તારો સત્સંગ કે તમારો સત્સંગ કે આપની પાસે રહેવા મળે, અથવા આપ મારી પાસે હો તો કેવું. એટલે કે પરમાર્થ માર્ગમાં કોઈ શાતા પૂછનાર પણ જોઈએ, એ રીતે સૌભાગભાઈને લખેલું છે. તો કે સમકક્ષ ન હોય તો એથી જરા ઉતરતું હીણું હોય તો પણ ચાલે, પણ સત્સંગની ખેવના છે, સત્સંગની જૂર્ણા છે. કેમ? તો કે ચતુર્થ કાળમાં કે પૂર્વ ભવોમાં કે પૂર્વ કાળમાં જે સત્સંગ એમણે કર્યો છે, એ સત્સંગની સ્મૃતિ ક્યારેય ઝાંખી પડતી નથી, સત્ય જ છે. એટલે સ્મૃતિમાં હોવાથી સતત સત્સંગની યાદ છે. સત્સંગ કહેતા આત્માનો સંગ, આત્માની શુદ્ધાત્મ દશા જેની હોય તે બધા પુરુષોનો સંગ, અને એ જ સ્મૃતિમાં છે. વિતરાગનો, મહાવીર સ્વામીનો બોધ પૂર્ણપણે, સહજપણે સાંભળી આવે છે, એવી જે પુરુષની દશા છે, એ પણ શ્રી સૌભાગભાઈ ખરા અર્થમાં સૌભાગ્યવંતા છે, બળભાગી છે, મહાબળભાગી છે, કે જેમને આવું લખાય છે કે લિખિતંગ અત્યંત ભક્તિ. મારી અત્યંત ભક્તિ છે, મારી શુદ્ધાત્મા પ્રત્યેની ભક્તિ છે. અને હું અને ભક્તિ જુદા નથી, હું અને સમાધિ જુદા નહોતા, એમ હું અને ભક્તિ જુદા નથી. પ્રભુએ ઘણું લખી દીધું છે. આત્માની દશામાં પણ ભગવાન પાસે જતા હોય ને ભગવતી કે ભગવત દશાને પ્રાપ્ત થવાનું હોય, વચ્ચે કોના દ્વારા? તો કે ભક્તિ દ્વારા. તો અહીંયા ભક્તિ લખી, ત્યાં સ્વસ્થતા સમાધિ લખી હતી, આત્મા પરિણામની સ્વસ્થતા લખી. આગળ જઈએ 435 પત્રાંક 435 મુંબઈ, ફાગણ વદ અમાસ, વિક્રમ સંવત 1949, તારીખ 18/3/1893. આ પત્ર કોને લખાયો છે એ ઉપલબ્ધ નથી. મણિરત્ન માળા તથા યોગ કલ્પદ્રુમ વાંચવા આ જોડે મોકલ્યા છે. જે કંઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે. ચિંતા રહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેધવું, એવો શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. સૌભાગભાઈને હોઈ શકે છે, પણ એક શક્યતા છે, આપણે એમાં જતા નથી. જેને પણ હોય તેને 3 દિવસ 4-5 દિવસ પછી જ પત્ર લખાયો છે. ફાગણ વદ અમાસ. મણિરત્ન માળા એટલે શું? તો કે આ જન્મ વૈરાગી બાળ બ્રહ્મચારી શ્રી શંકરાચાર્યજી પરમ વૈરાગી, અને શંકરાચાર્યજીનું ઘણું જ સાહિત્ય છે અને ઘણું જ સુત્તમ છે. એ જ શંકરાચાર્યજીએ મણિરત્ન માળા પણ લખી છે. બહુ જ નાની પુસ્તિકા છે, બહુ જ નાનું સ્તોત્ર છે. જે કયો તે માત્ર 32 સંસ્કૃતમાં શ્લોક છે, પણ 32 શ્લોકમાં વૈરાગ્યનો રસ અદ્ભુત ગાયેલો છે. અને તે મણિરત્ન માળા એટલે કોઈકને વધુ વૈરાગ્યનું વાંચવા માટે કે જરૂર હોય તેમ લાગે છે, એમને લખ્યું છે. એ વાંચવા માટે આ જોડે એટલે કે આની સાથે મોકલ્યા છે. અને બીજું કયું પુસ્તક છે? તો કે યોગકલ્પદ્રુમ. યોગકલ્પદ્રુમ એટલે યોગનો અર્થ જો અધ્યાત્મ લઈએ એટલે કે અધ્યાત્મ કલ્પદ્રુમ એ થઈ શકે છે અર્થ. અને કોઈ વખત એ શીર્ષકથી કદાચ બહાર પડ્યું પણ હોય તો આપણે જાણીએ છીએ કે સહસ્ત્ર અવધાની એક પુરુષ થઈ ગયા. વિક્રમ સંવત 1740માં શ્રી મુનિ સુંદર સુરીજી થયા, અને તેમણે જે ગ્રંથ લખ્યો છે તે અધ્યાત્મ કલ્પદ્રુમ છે. તેઓ શ્રી 1000 અવધાન કરી શકતા હતા, અને તેમણે આ ગ્રંથમાં
મોક્ષનો જ માર્ગ મૂક્યો છે, સમતાનો માર્ગ લખ્યો છે. ત્યાં મોક્ષની બદલે સમતા શબ્દ યોજ્યો છે. 16 અધિકાર છે, એટલે કે 16 પ્રકરણ અધ્યાય જે કયો તે એ 16માં બધું જ એમણે આપી દીધું છે. તે સમતા પ્રાપ્તિનો ઉપાય કે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. એટલે આ બાજુથી વૈરાગ્યની વાત છે અને આ બાજુથી મોક્ષ અગર તો સમતાની વાત છે. જો એ અધ્યાત્મ કલ્પદ્રુમ એમને અભિપ્રેત હોય તો. બાકી યોગ કલ્પદ્રુમ નામનું પુસ્તક ખાસ ક્યાંય મળતું નથી, પણ પાટણના જ્ઞાન ભંડારમાં છે અને તેમાં 415 સંસ્કૃત શ્લોકમાં બધું મૂકેલું છે. એ યોગ કલ્પદ્રુમ જુદું છે. કોઈ અજ્ઞાત નું કોઈ નામ ઉલ્લેખ નથી, એટલે કોઈ અજ્ઞાત છે, કોઈ આપણે જાણી શક્યા નથી ને એમણે કર્તામાં રચનામાં એ કર્તા ભાવે નહીં લખ્યું હોય કે ગમે તેમ હોય, પણ એમણે મૂક્યું નથી. આ જુઓ લખે નહીં, નિષ્પૃહતાથી પણ પોતાનું નામ આવતું હોય તો આપણને ખબર પડી જાય કે આ કઈ વ્યક્તિએ લખ્યું છે, પણ નામ ઉલ્લેખ ન હોય એટલે ઘણી વખત આ તકલીફ ઊભી થાય છે. તો એ યોગ કલ્પદ્રુમ એટલે કૃપાળુદેવને જે અભિપ્રેત હોય તે ખરું તો ભગવાન જાણે, પણ બંનેમાંથી હોઈ શકે. યોગને અધ્યાત્મ કહેવાય છે, અધ્યાત્મને યોગ કહેવાય છે. તો કાં તો એ મુનિ સંદર્શરીજીવાળું હોય અને કાં તો આ પાટણના ભંડારમાં જે યોગ કલ્પદ્રુમ છે જેમાં 415 શ્લોક છે અને સંસ્કૃતમાં છે તે પણ હોઈ શકે. જે કંઈ છે તે સુગ્ન પુરુષને મોકલ્યા છે, આ બંને વાંચવા માટે મોકલ્યા છે. જે કંઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે. અમે અમારા કર્મનો ઉદય છે ભોગવીએ છીએ, સમપરિણામે વેદીએ છીએ અને સમપરિણતિએ જ વેદવા જેવું છે, વેદી રહ્યા છીએ. એ પૂર્વ ઉપાર્જિત છે અને એ કરજ છે એ પૂરું કરી દેવાનું છે. એટલે ભોગવ્યા વિના નિરૂપાયતા છે, એટલે કે ત્યાં સહનશીલતા જ સુખદાયક છે. જ્યાં નિરૂપાયતા આવે, કોઈ ઉપાય પ્રવર્તી શકે નહીં, ત્યાં આપણે સહનશીલતા જ સુગમ ઉપાય છે. એટલે કે શાંતિથી સમતાથી વેદી લેવાનું છે. જે અધ્યાત્મ કલ્પદ્રુમ હોય તો એમાં પણ સમતા અધિકાર અને સમતા માટેના મોક્ષ માટેના જ ઉપાય છે. ચિંતા રહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું એવો શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીઓનો ઉદ્દેશ છે. એ 507 નંબરનો પત્ર, 508 નંબરનો પત્ર, એમાં ઉપાધિની જ વાત મૂકી છે કે જેમાં એક શબ્દ એવો, એક વાક્ય એવું આવે છે કે સંસારમાં પરાણે રહીએ છીએ એવી સ્થિતિ છે. સંસારમાં પરાણે સ્થિતિ છે એવા અમે છીએ. એટલે કે પરાણે શબ્દ છે. પરાણે શબ્દ શું છે તો કે પ્રાણિહી, પ્રાણ ત્યાગ થઈ જાય અને જે વેદના થાય, મૃત્યુ સમયની વેદના થાય એનું નામ પરાણે. પ્રાણિહી સહ, જાણે કે પ્રાણ ગુમાવી દેતા હોય પણ પ્રાણ હજી છે, દેહ છે અને જન્મ છે અને પ્રાણ છે, શરીર ટકાવવાનું છે, તો ત્યાં સુધી અમે પરાણે આ કરતા જઈએ છીએ. 586માં પણ એવું જ કંઈક લખ્યું છે કે કેટલીક અત્યારે આત્માની અસ્થિરતા વર્તે છે. એટલે કે આત્માની કેટલીક અસ્થિરતા વર્તે છે. એટલે શું તો કે આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. જો તો એ જે મન વચન કાયાની જે સ્થિરતા હોવી જોઈએ તે સ્થિરતામાં કંઈક કચાશ છે, કારણ કે ઉપાધિયોગમાં બેઠા છીએ. એટલે કે 100% આત્મસ્થિરતા નથી. 100% આત્મસ્થિરતા તો શૈલેષીકરણ વખતે જ કહી જાય છે કે વૈજ્ઞાનિક ભગવંતને છે અને ત્યાર પછી મન વચન કાયાના યોગ રૂંધી દે છે. એટલે શૈલેષીકરણની પ્રક્રિયા કે મેરુ પર્વતના શિખરની ટોચ અને ટોચ ઉપર જેમ કેટલી સ્થિરતા હોય એમાં તો કદાચ કોઈક વખત અસ્થિરતાનો અંશ આવે તો કે એમાં આવી શકે નહીં, કેમ કે મેરુ પર્વત છે એના શિખરની ટોચ છે. તો એવી જ આત્માની અડગતા હોય છે અને મન વચન કાયાના યોગની સ્થિરતા હોય છે. અહીંયા જે સ્થિરતા કેવી છે તે એવી સ્થિરતા નથી. એટલે કે અંશે કંઈક કચાશ છે, બાકી રહે છે, કેમ કે ઉપાધિમાં આટલો સમય જાય છે એ હકીકત છે. તો તેવા પુરુષ લખે છે કે જે કંઈ ઉદયમાં આવ્યું છે તે વેદી લેવું છે એવો તીર્થંકર આદિનો ઉપદેશ છે. કેવી રીતે વેદવાનું છે ત્યાં ચાવી મૂકી છે. ચિંતા રહિત પરિણામે આત્માનું ચિંતન કરવાનું છે, આત્માની ચિંતા કરવાની છે, પણ ચિંતા રહિત પરિણામ. એની કોઈ અમને ચિંતા નથી, ખેવના નથી, દુઃખ નથી, દ્વેષ નથી, કોઈ જ જાતનો રંજ નથી. એવું પરિણામમાં, ફળમાં અમારે બીજું કાંઈ નથી. એટલે કે ચિંતા કરતા નથી, રાગ કરતા નથી, દ્વેષ કરતા નથી, ઉદ્વેગ કરતા નથી. એટલે એ બધા ભાવ છે એ દ્વેષના આવે. દ્વેષમાં આવે એટલે રાગના પણ પર્યાય આવે, તો કે એમાં અમે પરિણમી જતા નથી. એવો તીર્થંકર આદિનો ઉપદેશ છે અને એમ જ કરવા યોગ્ય છે. અહીંયા પણ પત્ર પૂરો થાય છે. હવે પત્રાંક 436, મુંબઈ ચૈત્ર સુદ એકમ, વિક્રમ સંવત 1949. ઓમ. આ પત્ર પણ કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, વળી અપૂર્ણ છે. સમતા રમતા રતતા જ્ઞાન
नायकता सुखभास वेदकता चैतन्यता એ સબ જીવ વિલાસ. શીર્ષકમાં જ મૂક્યું છે. નાટક સમયસારજીની ગાથા છે, બનારસીદાસજી રચિત છે કે સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. જીવનો ખેલ છે, જીવનો વિલાસ છે. વૈભવ નથી કીધો, પણ જીવનો વિલાસ છે. કેમ હોય તો કહેવાય વૈભવ વિલાસ, પણ અહીંયા તો ખેલ ઠીક લાગે છે, પણ વૈભવ કયો તોય વાંધો નથી. તો જીવમાં આત્મામાં સમતાનો ગુણ છે, રમતાનો છે, ઉર્ધ્વતાનો છે, જ્ઞાયકતાનો છે, સુખભાસનો છે, વેદકતાનો છે, ચૈતન્યતાનો છે. આ બધા જ ગુણ આત્માના છે, આ બધા જ ખેલ આત્માના છે. આત્માથી જુદા પાડી શકાય તેવા નથી, તે કહી દેવું છે. 7 વસ્તુમાં, 7 શબ્દમાં, 7 બોલમાં આખું જીવનું સ્વરૂપ મૂકી દીધું છે. આ જ ગાથા 438માં પત્રમાં આપણે લેવાની છે, એટલે ત્યારે આપણે સવિસ્તર લઈશું. અત્યારે આગળ જઈએ. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પહેલો જ શબ્દ મૂક્યો જે તીર્થંકર દેવે, એટલે કે કોઈ પણ તીર્થંકર દેવે. અને તીર્થંકર દેવે જે રીતે સ્વરૂપસ્થ આત્મા થઈને કહ્યું છે તે તીર્થંકર દેવે. તો અહીંયા જે જિજ્ઞાસા જગાવતો જે શબ્દ છે. પછી તીર્થંકર દેવે, તો તીર્થંકર શબ્દમાં તીર્થના કરનારા, તીર્થના સ્થાપનારા, તે તીર્થંકર. તીર્થમ કરોતી, તીર્થના કરનારા છે, સ્થાપનારા છે, રચયિતા છે. તો તીર્થ શું? તો આપ કહેવાના જ છો કે દુઃખે કરીને તરી શકાય તેવી વસ્તુ જેના વડે તરી જવાય તે તીર્થ. મુશ્કેલીથી તરી શકાય, દુઃખે કરીને તરી શકાય એવી હોય. એમ સ્ટીમરમાં બેસી ગયા, બોટમાં બેસી ગયા, અથવા તો મોટરાઇઝ બોટમાં બેસી ગયા, હલેસાઈ મારવાના ન રહે એવી રીતે નહીં, પણ ખરેખર 2 હાથથી, પોતાની 2 બાહુબળથી, ભુજાથી ઇંગ્લિશ ચેનલ તરવાની આવે કે પેસિફિક ઓશન તરવાનો આવે, તો કે એ જે મુશ્કેલ લાગે છે એ તો શક્ય છે. કેટલાય તરી ગયા હશે ને કેટલાય તરી જશે, રેકોર્ડ બ્રેક થતા રહેશે, પણ જે સંસાર સાગરમાં તરવાની વાત છે તે વાર્તા છે કે દુઃખે તરી શકાય તેવી વસ્તુ જેના વડે તરાય તે તીર્થ. તો એ પ્રમાણે જોતા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ 4 પ્રકારના તીર્થ કયા. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, તસ્તન્યાસહ, એટલે 4 નિક્ષેપ કયા છે. જેમ નયવાળી વાણી હોય, પ્રમાણવાળી વાણી હોય, તેમ નિક્ષેપવાળી વાણી હોય. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. તો આ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ છે એ નિક્ષેપ છે કે નામથી જ વાત થતી હોય, પછી દ્રવ્યથી વાત થાય, પછી ભાવથી થાય અને સ્થાપનાથી થાય. તો સીધી સાદી રીતે વાત જાણીએ, સમજીએ કે નામથી એટલે શું છે. તો કે કોઈનું પણ નામ લ્યો, ભગવાનનું નામ દે, ઋષભદેવ ભગવાન, મહાવીર સ્વામી, કૃપાળુદેવ, તો ત્યાં આપણને તરત જ યાદ આવી જાય કે મનમાં ચિત્ર ખડું થઈ જાય, તો તે નામ સ્થાપ થઈ ગઈ, નામ નિક્ષેપ થયો. અથવા જે કોઈ વ્યક્તિનું નામ લીધું, વસ્તુનું નામ લીધું, તો આપણને એનું પિક્ચર ક્લિયર થઈ ગયું, ખડું થઈ ગયું. નદી કહેતા, દરિયો કહેતા, ડુંગર કહેતા, કે કોઈ વ્યક્તિનું નામ દેતા, કોઈ જમવાની વસ્તુનું નામ દેતા, એનું આપણને સ્પષ્ટ ચિત્ર ઉપસી આવે છે. તો ત્યાં નામ નિક્ષેપ છે કે એ વખતે આપણે તેમાં જતા રહ્યા અથવા તેની વાત કરી, તેની વાત મૂકી, તે નામ નિક્ષેપ છે. પછી સ્થાપના શું છે? તો કે કૃપાળુદેવ કહીએ, પણ પ્રતિમાજી કે ચિત્રપટજી કે કોઈને કોઈ રીતે સ્થાપ્યું હોય, છેવટ સામે રાખ્યું હોય, ફ્રેમ કરેલું કે ફ્રેમ નહીં કરેલું, પણ આપણી પાસે કોઈક ચિત્ર રૂપે, પ્રતિમા રૂપે, પ્રતિકૃતિ રૂપે કાંઈ હોય, તો એને સ્થાપના નિક્ષેપ છે. અને રીતસરના સ્થાપી દઈએ તે પ્રતિષ્ઠા કહીએ છીએ, વગેરે વગેરે. પછી દ્રવ્ય, તો કે સ્થૂળ દૃષ્ટિએ જે ભાઈ કે જે વસ્તુની વાત થતી હોય તેને હાજર કરીએ, કે તેની પાસે જોઈએ કે સામે જોઈએ, એટલે કે તરત જ લગોલગ છે, પ્રત્યક્ષ હાજર છે, બાજુમાં જ છે, સામે જ છે, તો તે દ્રવ્યથી વાત થઈ. અને ભાવથી, તો કે ક્યાંય બેઠા હોય, ગમે તે કરતા હોય, પણ અચાનક કોઈક ભાવ ક્યાંય જતો રહી અને કોઈક વસ્તુ યાદ આવી જાય, કોઈ વ્યક્તિ યાદ આવી જાય, અથવા વર્ષો પૂર્વે કોઈક સારું મિષ્ટાન ફરસાણ જમ્યા હોય, તે અચાનક ઘણા વર્ષ પછી એનો સ્વાદ, એની વાત, એની સુગંધ મનમાં સ્ટોર થઈ ગઈ હોય, મેમરાઇઝ થઈ ગઈ હોય, યાદ આવી જાય, અથવા વિચારથી યાદ આવી જાય, તો એ ભાવ છે કે ભાવથી આપણે ત્યાં પહોંચી ગયા, ભાવથી એની સાથે ભળી ગયા, અથવા તો તેની વાત આવી ગઈ, તો એ ભાવ નિક્ષેપ થયો. તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ નિક્ષેપ થયો. હવે એને તીર્થ કેવી રીતે કીધા છે? તો કે દ્રવ્ય તીર્થ પહેલું લઈએ છીએ. તો દ્રવ્ય તીર્થમાં શું આવે? અહીંયા જે વાત છે તે
કે નદી, સમુદ્ર વગેરેને બધા તીર્થ માને છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ત્યાં લોકો પૈસા મૂકે છે, શ્રીફળ મૂકે છે વગેરે વગેરે, કેમ કે એને મને તીર્થ લાગે છે. તો એ તેવા તીર્થની સ્થાપના કરે કે ભજે છે તો કદાચ શરીરને જ તારે છે, એટલે કે શરીરનો જ મેલ ધોવાય છે. માનો કે પવિત્ર એવી ગંગા નદી અથવા તો એવી નર્મદા નદી, એવી જે કોઈ બીજી નદી હોય તે, અથવા તો દરિયો હોય તો તેમ, તો ત્યાં માનો કે એમાં ઝુકાવે છે તો નાવાનું વગેરે કરે છે તો એના શરીરનો કદાચ મેલ જાય છે, એટલે કે બાહ્ય મળ મેલ દૂર કરે છે. એટલે એને તીર્થ ગણે છે કે મને એમાંથી તારી દીધો, અથવા ગંદકીમાંથી તારી દીધો, ગંદકીથી હું મુક્ત થઈ ગયો વગેરે. અથવા પરમ પવિત્ર વસ્તુ છે, સનાતન કાળથી છે જ, નદી, સમુદ્ર વગેરે છે ને છે. આપણે અહીંથી વિદાય લઈ લઈએ આ લોકમાંથી, આ ભવમાંથી, તો પણ એ બધા તીર્થો છે જ. એટલે કે બધી જ વસ્તુનું અસ્તિત્વ તો ત્રણેય કાળમાં છે, ત્રણેય લોકમાં છે. એટલે આપણે બધું વર્ણન જાણીએ છીએ. તો ત્યાં એ દ્રવ્યથી તીર્થ કીધા છે, પણ ભાવથી કીધા નથી. પછી અનેકાંતિક તીર્થ કીધા છે કે કોઈક વખત અનેક અંત, એટલે કે અનેક દૃષ્ટિ, અનેક આરાવારા છેડા છે તે. કોઈક વખત સામે તીરે પહોંચી પણ જવાય, નદી વગેરે તરી જવાય, અને કોઈક વખત કાળ પોકારતો હોય તો ડૂબી પણ જવાય, અથવા કોઈક એવું નિમિત્ત મળે, કોઈ ડૂબાડી દે તો પણ ડૂબી જવાય. એ રીતનું નિમિત્ત હોય તો એ રીતનું આપણે બાંધ્યું હોય કર્મ તો એવા અનેકાંતિક તીર્થ કીધા. પછી અનઆત્યંતિક તીર્થ કીધા કે એક વખત તરીએ અને ફરી પણ તરવી પડે છે. એટલે કે એક વખત તરી લઈએ પણ ફરી પછી તરવી પડે, તો કે અનઆત્યંતિક, એનો એન્ડ આવતો નથી, એન્ડ આવતો નથી, સંપૂર્ણ રીતે સમાપ્ત થતું નથી. આજે તર્યા વળી પાછું બીજી વખત, બીજા દિવસે, બીજા પ્રસંગે તરવી પડે. એક વખતથી પૂરું થઈ જાય એમ નથી. નદી હોય કે દરિયો હોય કે ગમે તેમ, પણ ભવસાગર કે સંસાર સાગર એવો છે કે એમાં એક વખત તરાય એટલે પતી ગઈ વાત, પછી પુનરાગમન નથી, સંપૂર્ણપણે ભવદરિયો તરી જવાય છે. તો અહીંયા તો એ અનેકાંતિક કીધું, પછી અનઆત્યંતિક કીધું. અને હવે ભાવતીર્થ શું છે? તો કે શ્રી સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તે ભાવતીર્થ છે. એ તીર્થનો કરનારા કોણ? તો કે તીર્થંકર ભગવાન. અને એ તીર્થંકર દેવે શું કર્યું? તો કે તીર્થકર, તીર્થ, તી એટલે ત્રી, એના ઉપરથી તીર્થ શબ્દ આવ્યો. તો કે ત્રિસ્થ, સંસ્કૃતમાં ત્રિસ્થ, સ્થા એટલે ઊભું રહેવું, સ્થાપના કરવી, અને ત્રિ એટલે ત્રણ. એ ત્રિસ્થનું પ્રાકૃતમાં કે અર્ધમાગધીમાં તીર્થ થઈ ગયું, એના પરથી તીર્થંકરનું તીર્થયર થઈ ગયું. તો કે તીર્થંકર, તીર્થમાં ત્રિસ્થ શબ્દ આવેલો છે. આ શબ્દની રમત નથી, પણ વિશેષ આવશ્યક ભાષ્ય જે જીનભદ્ર ઘણી ક્ષમાશ્રમણે લખ્યું છે, 10મી 12મી સદી હોય, 13મી સદી હોય, બહુ તો એટલે કે વર્ષોના વર્ષો પૂર્વે ધુરંધર આચાર્ય થઈ ગયા, પૂર્વાચાર્ય થઈ ગયા, એમને લખેલું શાસ્ત્ર અને વિશેષ આવશ્યક ભાષ્યની કોઈ એક મજાની ગાથા જેમાં આ મૂકેલું છે. એટલે આપણે ઘરનો અર્થ કરતા નથી, શબ્દથી રમત કરતા નથી. એ ત્રિસ્થ ત્રણમાં રહેલો છે તે આત્મા. તો ત્રણ શું? તો કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આત્માના ત્રણ ગુણ કયો, ભાવ કયો, અહીંયા ગુણ કેવા છે? એમાં ઊભા રહેલા છે, સ્થિર થઈ ગયા છે, એમાં જ રહે છે. તીર્થંકર દેવ શરીર હોય ત્યાં સુધી, સહયોગી જીન છે ત્યાં સુધી પોતાના આત્મપ્રદેશમાં રહે છે, બરોબર છે, પણ ક્ષેત્રથી એમ કહેવાય કહ્યું જાય છે, પણ ખરેખર ભાવથી તો ત્રણ અર્થમાં જે રહેલા છે તે સમ્યક દર્શનવંતા છે, સમ્યક જ્ઞાનવંતા છે, સમ્યક ચારિત્રવંતા છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ ત્રણ મળીને મોક્ષ માર્ગ થાય છે, અને તેમાં એ સ્થિત છે, ઊભા રહેલા છે. બીજું શું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણેય ગુણ જેનાથી અભિન્ન હોય છે તે તીર્થંકર, તે તીર્થ. એટલે જે કોઈ તરનાર છે, તારનાર છે, તેનામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર હોય અને હોય જ. એટલે કે સમ્યક દર્શન તો હોવું જ જોઈએ, અને સમ્યક દર્શન હોય એટલે આત્માનુભવ હોય, એટલે સમ્યક દર્શન હોય એટલે તરત જ જ્ઞાન સમ્યક થયું જ હોય, સમય માત્રમાં થઈ જાય. અને સમ્યક દર્શન અને જ્ઞાન હોય એટલે કે રૂપિયાના 8 આના અને 4 આનાના ભાગ નથી પડતા, એ બે હોય એટલે સ્વરૂપાચરણ ચારિત્ર તો હોય જ. એટલે આત્માનુભવી જે છે, તો આ તો તીર્થંકર દેવની વાત છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય ગુણ જેનાથી અભિન્ન છે તે, એટલે તીર્થંકર હોવાથી બિલકુલ અભિન્ન છે, સાવ અભિન્ન છે. અને બીજા કોઈ હોય તો તારનાર હોઈ શકે છે, પણ એનામાં જ્ઞાન, દર્શન, ચારિત્રથી એ જુદા નથી. એનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, અને જ્ઞાન, દર્શન, ચારિત્રથી એ જુદા નથી. પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માહી, સુંદર દો પરસ્પર ભિન્ન ભાવ કછું નાહી. ગુરુ પણ એ જ અને પરમેશ્વર પણ એ. જ્ઞાની અને પરમાત્મામાં
કોઈ અંતર નથી, કોઈ ભેદ નથી. જે ભેદ માને છે તેને મોક્ષની પ્રાપ્તિ અસુલભ છે. એટલે અહીંયા સમજાય છે બરોબર. અને ત્રીજો અર્થ કર્યો છે તીર્થમાં કે અર્થ એટલે વસ્તુ પર્યાય, એની પર્યાય. જે અર્થ પર્યાય કહીએ છીએ, વ્યંજન પર્યાય કહીએ છીએ, વગેરે વગેરે, સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, એવી રીતે અર્થ પર્યાય રહેલી છે. અને જેને એ અર્થ પર્યાય રહેલી હોય તે તીર્થંકર અથવા તો તીર્થ છે, ત્રિસ્થ છે. તો કઈ અર્થ પર્યાય છે? તો કે અર્થ પર્યાય કે આત્માની જ વાત છે, આત્માર્થ જ છે. એ પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જ છે. એ ત્રણેય ગુણ અને ત્રણેય ગુણોની પર્યાય અને એ અર્થ પર્યાય છે એ જેને છે તે. એટલે જેમાં છે, જેને છે, જે તેમાં રહે છે, આ બધી જ વિભક્તિ લાગુ પડે છે. તે ત્રિસ્થનો અર્થ છે. જ્ઞાની પુરુષો અંશ માત્ર કંઈ બાકી રાખતા નથી. કેવલ જ્ઞાનીની અદાથી ક્યાંય જેટલું જણાય છે, જેટલું દેખાય છે, જેટલા એંગલથી જેટલી વસ્તુ વિચારી શકાય છે તે બધી જ શબ્દસ્થ કરી છે, મૂકી છે. બાકી આત્મા અનુભવનો વિષય છે. તે અનુભવની વાત કેટલીક વાણીમાં આવે તેમ છતાં એમણે પ્રયત્ન કરેલો છે. તીર્થંકર દેવ બીજું શું કરે છે? તો કે એક કરુણા કરે છે, કલ્યાણ કરે છે, હેતુભૂત છે. કયા હેતુભૂત છે? એક સત સ્વભાવથી, સહજ સ્વભાવથી છે અને બીજી અનુલોમથી છે. તો હેતુભૂત શું છે? તો કે સદધર્મરૂપી તીર્થ કરવા માટે હેતુભૂત છે. સદધર્મની સ્થાપના કરે છે અને સત સ્વભાવથી કરે છે કાં તો અનુલોમથી કરે છે. એ આપણે આગળ લઈએ કે જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યું છે. એટલે કે તીર્થંકર દેવની વાત લઈએ છીએ, પછી સ્વરૂપસ્થ થયા છે. પોતાના આત્માના સ્વરૂપની જ વાત છે, બીજી તો નથી. અને સ્વરૂપસ્થ શેમાં થયા? તો કે સ્વદ્રવ્યમાં. સ્વદ્રવ્ય શું છે? આત્મા. આત્મા શું છે? આત્મા કોને કહેવાય? તો કે લક્ષણ તો 438માં પત્રમાં વિચારવાના છીએ. તો કે અત ધાતુ છે, ક્રિયાપદ છે. એટલે કે નિરંતર અન્ય પર્યાયને જે પ્રાપ્ત થાય છે તે આત્મા. ફરીથી નિરંતર જે ગયા જ કરે છે, ગમ ટુ ગો. અત એટલે જવું, જવું જ્યાં આવે ત્યાં જાણવું આવે. એટલે નિરંતર ગયા કરે છે, જયા કરે છે, જાણ્યા કરે છે. કોને? તો કે પછી પોતાને જાણવાનું થાય છે એ પહેલાં અન્ય પર્યાયમાં ગતિ કર્યા કરે છે અને એને પ્રાપ્ત કર્યા કરે છે. એટલે ગતિ કરે છે કે પ્રાપ્ત કરે છે, તેનું નામ આત્મા. તો તરત જ એમ થાય કે મુક્તાત્માને સિદ્ધાત્માને કેવી રીતે લાગુ પડે? તો કે સિદ્ધ ભગવંતને પણ સિદ્ધ પર્યાય છે એમ શાસ્ત્રો કહે છે. પર્યાય એટલે પરિણમન. પર્યાય એટલે અહીંયા દેહ હોય અને આકાર હોય એ કેવું નથી, પણ પર્યાય કેવી છે? એટલે કે સિદ્ધ ભગવંતને અનંતકાળ માટે ત્યાં રહેવાનું છે, સ્થિતિ કરેલી છે, તો એમનું સમય સમયે પરિણમન ચાલુ જ છે. આત્મા હોવાથી પરિણમન વિનાના તો છે જ નહીં. એ આત્મા તરીકેનું અસ્તિત્વ તો છે જ. બિલકુલ મુક્ત થઈ ગયા એટલે સંપૂર્ણ સિદ્ધ, બિલકુલ મુક્ત. પણ એ મુક્તાત્મા, સિદ્ધાત્મા, આત્મા તો છે જ, એનું અસ્તિત્વ ત્યાં છે જ. તો સિદ્ધ શિલા ઉપર પણ એમનું સમય સમયે પરિણમન ચાલે છે, એટલે સિદ્ધ પર્યાય કહીએ છીએ. તો ત્યાં પણ અર્થ બેસે છે કે 4 ગતિમાં રહેલો આત્મા હોય કે પંચમ ગતિમાં ગયેલો આત્મા હોય, પણ એનું અસ્તિત્વ હું છું એ તો છે જ ને છે જ. એટલે ત્યાં એને નિરંતર અન્ય પર્યાયને તો એ પ્રાપ્ત કરતા જ રહે છે, એટલે તે આત્મા છે. તેવા આત્મામાં સ્વરૂપસ્થ થઈ ગયા છે. આત્મા પણ જ બિરાજમાન છે. કેવી રીતે? બધું જાણી લીધું છે. આત્માને સંપૂર્ણપણે વેદી લીધો, અનુભવી લીધો, ઇવન જોઈ લીધો છે. તો શું કરે છે? વક્તવ્યપણે કે સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, સ્યાદ અસ્તિ વક્તવ્ય. એટલે કે વસ્તુનું સ્વરૂપ 7 પ્રકારે કહી શકાય છે. સપ્તભંગી કે સ્યાદવાદ કહીએ છીએ. એમાં 7 પ્રકારમાંથી જેટલું કહી શકાય, અનુભવની વાત હોવાથી કેટલું જેટલું કહી શકાય, વક્તવ્ય જેટલું વાણીમાં આવી શકે તેટલો વાણીયોગમાં પ્રવર્તાવે છે. તે પ્રકારે આત્મા કહી શકાય. તે અત્યંત યથાસ્થિત કહ્યું છે. હવે અત્યંત યથાસ્થિત શું હશે? અત્યંત એટલે તો અતિશય કહીએ છીએ તે, કે બધી અતિનો છેડાનો પણ છેડો આવી જાય છે, અતિનો પણ અંત આવી જાય છે તે. તો કે યથાસ્થિત એટલે જેમ છે તેમ, અસલ, પૂર્વવત, આત્મા જેમ હતો તેમ એ જાણે છે. એટલે કે આત્મા સંસારી હતો તો સંસારપણાનું જાણે છે, સિદ્ધ થયો તો સિદ્ધપણાનું જાણશે. સિદ્ધ હજી થવાના છે, કેવલીપણામાં છે તીર્થંકર દેવ. એટલે
તો સહયોગી જીન છે એ ભવિષ્યની પર્યાયને પણ જોઈ જાણી દેખી રહ્યા છે અને ભૂતની પણ જાણી દેખી રહ્યા છે અને તે પ્રમાણે આત્માનું સ્વરૂપ જોયું છે કે આત્માની અસલિયત શું છે, આત્માનો શુદ્ધ ઉપયોગ કેમ હોય છે, આત્માને ભાવ શું, આત્માના પરિણામ શું, આત્માની લેશિયા શું, આત્માના અધ્યવસાય શું, બધું જ જેમ છે તેમ જણાય છે યથાસ્થિત. એટલું જ નહીં જાણ્યા પછી પાછા તેમાં મુસ્તાક છે, સ્થિર છે, મસ્ત છે, યથાસ્થિત કયો છે એટલે કે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ છે અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે. અને પછી જે બધું જણાય છે એ તો કેવું હોય, સ્પષ્ટ હોય, તદ્દન નિર્મળ હોય. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. ફરીથી તે તીર્થંકર એટલે એક તો સદ સ્વભાવથી કરુણા કરે છે. સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી. એટલે એવી કોઈ કરુણા આગલા ત્રીજા ભવે આવી ગઈ હોય છે કે સર્વ જીવોનું શુભ કરું, કલ્યાણ કરું, મહાકલ્યાણ કરું, ખરેખરું કલ્યાણ કરું અને એટલો તીવ્ર શુભ કોઈ ભાગ આવી ગયો અને એવો આવી જતા એમને તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું અને એનો ઉદય આવ્યો એટલે વેદવું પડે છે, દેશના વગેરે દેવી પડે છે. તો એક સત સ્વભાવથી છે, સહજ સ્વભાવથી છે કે સ્વયં કૃતાર્થ થઈ ગયા છે, ધન્ય થઈ ગયા છે, છતાં તીર્થંકર નામકર્મના ઉદયથી નિષ્કારણ કરુણાથી સત્ધર્મરૂપ તીર્થનો ઉપદેશ કરવાનો સ્વભાવ હોવાથી કૃપાળદેવને કહ્યું છે કે કેમ તમારે આમ ધર્મ પ્રવર્તાવો છે કે ઉદ્ધાર કરવો છે, તો કે સત્ધર્મ પ્રત્યેની કરુણાથી, પરમ કારુણ્ય સ્વભાવથી અમે ઈચ્છીએ છીએ. બીજું આ સત હેતુભૂત છે, સત સ્વભાવથી છે. બીજું જે મૂક્યું છે તે અનુલોમથી કલ્યાણ કરે છે કે આબાલ વૃદ્ધ, જીનકલ્પ, સ્થવિરકલ્પી, સ્ત્રી પુરુષ વગેરે બધાને અનુકૂળ આવે તેમ અને એને અનુરૂપ ઉત્સર્ગ અપવાદથી દેશના વડે અનુલોમથી સર્વધર્મરૂપ તીર્થની સ્થાપના કરે છે, સત્ધર્મરૂપ તીર્થની સ્થાપના કરે છે. ત્યાં સર્વનો ધર્મ, સત્ધર્મ એક જ છે. આત્માને મોક્ષમાં લઈ જવાનો છે. ત્યાં જૈન ધર્મ કે એવો કોઈ ભેદ પડતો નથી. આત્મધર્મ શબ્દ છે અને આત્માનો ધર્મ એટલે કે મોક્ષે પહોંચાડે છે. તો કે એવી જે કરુણા કરી છે એક તો હેતુભૂત અને પછી એમાં સત્સ્વભાવથી, બીજી અનુલોમથી કરી છે. એ તીર્થંકર સર્વ પ્રાણીઓને મોક્ષરૂપ હિત કરનાર હોવાથી આ હિતકારી છે એટલે ખરેખર તારનારું છે એમ કેવું છે. તેવા તીર્થંકર દેવને કેવો નમસ્કાર કયો છે તો કે બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. બીજી સર્વ પ્રકારની અપેક્ષા કઈ છે તો કે સંસારી જીવને તો હજી ખૂણે ખાંચરે દેહમાં, દેહભાવમાં આ સંસારમાંથી જ કાંઈ ને કાંઈ વસ્તુ વ્યક્તિ જોઈએ છે એટલે તુચ્છ વસ્તુ માગે છે પણ એની યાચક વૃત્તિ ગઈ નથી તો એવી અપેક્ષા રાખે છે. તો અહીંયા કહે છે કે બીજી સર્વ પ્રકારની અપેક્ષા, બીજી એક આત્મા સિવાયનું બધું જ બીજું છે, બીજો છે, બીજી છે. તો આત્મા સિવાય કાંઈ જોઈતું નથી. આત્મા તો છે જ. અમે જન્મ્યા છીએ, અમે જડ નથી થયા, તો અમે આત્મા તો છીએ, જીવ તો છીએ, પણ અમને આત્મા છીએ એવું ભાન કરાવ્યું, એવું શરણું પકડાવ્યું. એટલે એ તીર્થંકર દેવને, એ કૃપાળુ દેવને પણ નમસ્કાર કરીએ છીએ. આ પત્ર જ નમસ્કાર ચતુષ્ટય કહેવા જેવો છે. અનંત ચતુષ્ટય આત્માના છે અને 4 પ્રકારના નમસ્કાર મૂક્યા છે. એમાં પહેલો નમસ્કાર બીજી બધી અપેક્ષાનો ત્યાગ કરીએ છીએ. તો અપેક્ષા એટલે ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા, કોઈ જાતની આશા, કોઈ જાતની વાંછા ભગવાન પાસેથી માગવું જ નથી, કાંઈ જોઈતું જ નથી. ભગવાન આમ પણ આપવાનાય નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એ નિમિત્ત કારણ બને છે એટલું, બાકી આપવા બેઠા નથી. તો આપણે વિનયથી કહીએ, ઉપકારવશ કહીએ એ જુદી વાત છે, પણ ખરેખર તો એમ છે જ નહીં. આત્માથી મોટું શરણું બીજું શું હોય? અને એ તો ભગવાન આપે છે. તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાથી. એટલે બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરું છું અને નમસ્કાર કરું છું. નમસ્કાર શબ્દ એ મજાનો છે. નમન નહીં, વંદન નહીં, અભિવાદન નહીં, બધાનો સરવાળો, બધા જ ભાવ જેમાં ઝીલાય છે તે નમસ્કાર. અને કોઈ પારિભાષિક શબ્દ ન લાગે કે આ જૈન દર્શનવાળા બોલે, આ ન્યાય દર્શનવાળા બોલે, આ વૈશેષિકવાળા બોલે, આ કબીરપંથી બોલે, આ શિવપંથી બોલે, આ જૈન બોલે, એવું કંઈ જ નથી. એક સર્વસામાન્ય વસ્તુ થઈ તો કે નમસ્કાર. ગમે તે વ્યક્તિ ગમે તેને નમસ્કારનો ભાવ આવે તો કરી શકે, બોલી શકે. તેમાં કોઈ એને સીમાડામાં બંધાઈ જતો શબ્દ નથી. તેનું નામ નમસ્કાર. એટલે જ કદાચ વ્યવહારમાં નમસ્કાર શબ્દ વધારે બોલાય છે. તો અમે પણ તેમને નમસ્કાર કરીએ છીએ. બીજી વાત લઈએ, બીજો નમસ્કાર લઈએ કે પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે
તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી અત્યાર સુધી અમે રખડ્યા તો હે ભગવાન, શું કોઈ દિવસ કોઈ ભવમાં શાસ્ત્ર નહીં વાંચ્યા હોય? વાંચ્યા હશે અને બીજાને સમજાવવામાં કંઈ બાકી નહીં રાખ્યું હોય. કેમ કે અનંતવાર જીન દીક્ષા લીધી છે, અનંતવાર જીન આચાર્યપણું કર્યું છે, તો બીજાને સમજાવ્યું જ હોય, સહેલી વાત છે. પોતે સમજ્યો નથી અને ફાંફા મારી ફોગટ ફીફા ખાંડે છે, બીજાને સમજાવવા નીકળવો એવો ઘાટ કર્યો છે. પણ અહીંયા તો ભગવાનની વાત છે કે પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં, હવે વિચારનું ફળ શું આવ્યું? તો કે શાસ્ત્રોનું કંઈ જે કાંઈ વિચારણા કરી એ એડે થોડી જાય, કંઈક તો લેખે લાગે ને. તો કે વિચારના ફળમાં એ બધું વાંચતા વિચારતા અને એ વિચારનું પરિણામ શું આવ્યું? તો કે સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે. પૂર્વે જ્યારે જ્યારે તીર્થંકર દેવનો ભેટો થયો, સદગુરુનો ભેટો થયો, દર્શન કર્યા, એમાંથી કંઈક સત પ્રત્યેની ઝંખના ઈચ્છા જાગી હશે અને એનું કંઈક ફળ આવ્યું હશે, તો એને કારણે આ સત્પુરુષ શબ્દ બોલ્યો જાય છે કે સાંભળ્યો જાય છે, નહીં તો એ પણ કાને પડે તેવું આ જગત નથી. તો એવા સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તો એવું કોઈક તીર્થંકર દેવનું વચન કાને પડી ગયું છે અથવા તો શાસ્ત્રમાંથી વાંચવામાં આવી ગયું છે કે જેથી આપણને તેના પ્રત્યે શ્રદ્ધા થાય છે, ભક્તિ થાય છે. સતદેવ પરથી હવે સત્પુરુષ કે સદગુરુ પર આવ્યા કે એવા સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે. તો કે સતદેવ તત્વ તો બરાબર તીર્થંકર દેવમાં આવ્યું, પછી સદગુરુ તત્વની વાત આવી દીધી, ધીમેકથી મૂકી દીધી કૃપાળુદેવ. 6 પદના પત્રમાં, એટલે કે 493મો પત્ર, એમાં જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. તો ત્યાં સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. તો કેટલીક વખત વચનામૃતજીમાં કૃપાળુદેવ સત્પુરુષ કહેતા તીર્થંકર દેવ કહે છે, એટલે કે સતદેવ કહે છે. અને એટલે સત્પુરુષે દેશનામાં સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. એટલે કે સતદેવ, સદગુરુ ને સદધર્મ, કેવલી પ્રરૂપિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, એમાં આ 3 તત્વ મૂક્યા છે કે તેની આસ્થા થાય, શ્રદ્ધા થાય તો સમ્યક દર્શન થાય. સાચો દેવ તો પૂર્વે મળ્યો, પણ સાચા ગુરુ તો કે એમાં કંઈક કચાશ આવી, કાં ભૂલ કરી, કાં ભ્રાંતિમાં રહ્યા, અને કાં તો જોઈએ તેવું સત સુણ્યું નહીં તો શ્રદ્ધ્યું નહીં, ને શ્રદ્ધ્યું તો પરિણમ્યું નહીં, બાકી રહી ગયું. પરમ પ્રેમે સત્સંગને ઉપાસ્યો નથી, એ કંઈક ખોટ આવી ગઈ, ભૂલ આવી ગઈ. તો અહીંયા કહે છે કે એવા સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, એમ અહો તીર્થંકર દેવના વચનામૃત, એમની દેશના, અને તેને કારણે જે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે કે ભક્તિ થશે તો આગળ જવાશે, એ સિવાય કલ્યાણ નહીં થાય. એટલે કે જો કદી કર્મબંધ થયા કરે એમ જ હોય તો કોઈનો ક્યારેય મોક્ષ થાય નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ ઇત્યાદિ મોક્ષના ઉપાય છે, કે જે 6ઠા પદમાં મોક્ષના ઉપાય મૂક્યા છે, એ વાત ક્યાંથી આવી? તો કે તીર્થંકર દેવની દેશનામાંથી આવી છે. અને એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉપર ભાર મૂક્યો, અને જ્ઞાન ઉપર મૂક્યો, પછી સંયમ ઉપર મૂક્યો. ત્યાં ચારિત્ર શબ્દની બદલે સંયમ મૂકેલો છે, ભક્તિ મૂકેલી છે, ઇત્યાદિ ઉપાય છે. તો એ સાધન કહી દીધા છે. તો એ કોણ બતાવે છે? તો કે સદગુરુ બતાવે છે. સત્પુરુષ તીર્થંકર દેવ, કેવલી ભગવાન, અને સિદ્ધ થઈ જાય છે. પછી આપણી પાસે કોણ રહ્યું? તો કે જે સદેહે વિચરમાન હોય, તે સહયોગીજીન હોય ત્યાં સુધી તે કેવલી પ્રભુ છે, મહાગુરુ છે, પરમ ગુરુ છે. અને નહીં તો પછી જે કોઈ સદગુરુ છે, સત્પુરુષ છે, તેને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. એટલે અહીંયા તીર્થંકર દેવને વ્યક્તિ વિશેષ તરીકે જાણે નમસ્કાર કર્યા. પછી શું કામ નમસ્કાર કર્યા? તો કે એના વાણી યોગને નમસ્કાર કરીએ છીએ. એ પરાવાણી છે, એ ઓમકાર ધ્વનિ છૂટ્યો છે, અને એમાં નથિંગ બટ વાણી. તો કે વાણી કહેવું પડે એટલે શબ્દથી, પણ તે મય થઈને રહ્યા છે. એકલો આત્મા જ છે, એકલો આત્મા થઈને બોલે છે, એકલો આત્મા થઈને એમાંથી આત્મત્વ જ નીતરી રહ્યું છે. તેવો પુરુષ જે છે તેને પરાવાણી કહે છે, તેને તીર્થંકર દેવ કહીએ. તેને 35 પ્રકારની વાણીના તો ગુણ છે, 34 પ્રકારના અતિશય છે, 1008 ઉત્તમ લક્ષણ ગુણે કરી સહિત છે, અને 35 પ્રકારની વાણી છે. એ જીન વાણીને ફરી નમસ્કાર છે. અને તે અતિશય હોવાથી તે બધું કહી શક્યા. વક્તવ્યપણે એમને વચનાતિશય છે. 4 મુખ્ય અતિશય 34માંથી, એ 4માં વચનાતિશય છે. એટલે જેટલું કહી શક્યા તેટલું, અને તેમને નમસ્કાર કરીએ છીએ.
એટલે કે એમણે એમના વચનમાં જે સદગુરુ પદનું મહાત્મ્ય સ્થાપ્યું છે તેને પણ અમે નમસ્કાર કરીએ છીએ. એટલે ઘણું કહી દીધું છે ભગવાને. દેવતત્વ અને ગુરુ તત્વ બંને આવી ગયા. સત્પુરુષ વ્યક્તિ અને એના વચન બંને આવી ગયા. ત્રીજો નમસ્કાર છે કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી એવી નિશ્ચય શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, ઘણા પ્રકારે શાસ્ત્રનો કરી ચૂક્યા, હવે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી કે આ જીવ નામનું તત્વ, જીવ નામનો પદાર્થ, આત્મા નામની વસ્તુ, દ્રવ્ય જે હમણાં ઘણા દિવસથી ચાલે છે ને ફરી 438માં ચાલશે, તો કે એ જે છે તે જે હોય તે, તો કે એ જીવ છે એ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેમ નથી. આત્મા રામી થઈ ગયા હોય, આત્મા અનુભવી લીધો હોય, પરમાત્મા સિવાય એ જાણી શકાય તેવું તત્વ નથી. સદગુરુને પરમાત્મા પણ અંશે કયા જ છે એટલે વાંધો નથી. તો કે એવો જે કોઈ આત્મા છે, જીવ છે, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. હવે અહીંયા નમસ્કાર કોને આવ્યા? તીર્થંકર દેવ, તીર્થંકર દેવના વચન અને તીર્થંકરના માર્ગબોધને. માર્ગબોધ શું? તો કે જેમાં માર્ગ વિશે બોધ હોય તે. અહીંયા માર્ગ એટલે કાંઈ આ જગ્યા તે જગ્યાના રસ્તાની વાત નથી, આ ગામ તે ગામ, આ ગલી તે ગલીની વાત નથી, પણ એ બધી ગલી કૂંચીમાં સંસારની ભૂલ ભૂલામણીમાંથી જે તારી દે છે તેવો બોધ છે, તે માર્ગબોધ છે. અને તે 358માં પત્રમાં કૃપાળુદેવે મૂક્યું છે કે માર્ગબોધ બે પ્રકારે છે. એક ઉપદેશ બોધ અને બીજો સિદ્ધાંત બોધ. સિદ્ધાંત બોધ કરીને કૌંસમાં વાસ્તવ્ય બોધ કદાચ લખ્યો હશે અથવા વાસ્તવ્ય શબ્દ મૂક્યો છે. તો એક ઉપદેશ બોધ છે અને એક વાસ્તવ્ય બોધ છે. તો એ બંને બોધમાંથી જેને જે લાગે તે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. તો પહેલાં ઉપદેશ બોધ લાગે છે જીવને, આમ કરવા જેવું છે, આમ નથી કરવા જેવું, આ છોડી દેવા જેવું છે, આ ગ્રહણ કરવા જેવું છે, આ જાણવા જેવું છે, આ વાપરવા જેવું છે, આ ખાવા પીવા જેવું છે, આ ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક, પેય અપેયનો વિવેક વગેરે વગેરે વિવેક, છેવટ જળચેતનનો વિવેક, એનું જ્ઞાન ક્યાં આવે છે? તો કે એ સંબંધી જે ઉપદેશબોધ છે તે માર્ગબોધ છે. એટલે માર્ગબોધનો પહેલો ભાંગો તે ઉપદેશબોધ. બીજો છે તે યથાર્થતા શું છે, રિયલ શું છે, વાસ્તવિકતા શું છે, વસ્તુ શું છે, વસ્તુનું સ્વરૂપ શું છે. તો કે વસ્તુ, દ્રવ્ય, જીવ, આત્મા જે કહો તે બધું એક, અને તેનું પદાર્થ શું છે. તો કે જ્યારે દ્રવ્ય કહીએ છીએ, વસ્તુ કહીએ છીએ, ત્યારે આત્મા સિવાયનું પણ દ્રવ્ય છે, જરૂર છે. તો કે અજીવ છે તે અજીવ દ્રવ્ય, એટલે જીવ સિવાયના અજીવ એ 5 એ 5, અને ગણો છઠ્ઠું તો આત્મા, એ 6 દ્રવ્ય, ષટ દ્રવ્યાત્મક જગત છે, એનો જે બોધ છે. એટલે કે જે દ્રવ્ય સંગ્રહ, અગર તો આપણે દ્રવ્યાનુયોગ કહીએ છીએ, સૈદ્ધાંતિક વસ્તુ કહીએ છીએ, એ પણ એક બોધ છે, માર્ગબોધ છે. એટલે બંને પ્રકાર લીધા છે. તે તીર્થંકર દેવે કેવો મજાનો માર્ગ મૂક્યો છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ, એમ સમજાય છે. તેને નમસ્કાર કરીએ છીએ. કોઈ કદાચ કહે કે વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ, સાગાર ધર્મ અને અણગાર ધર્મ, એવી રીતે શ્રુત ધર્મ કહીએ છીએ અને ચારિત્ર ધર્મ, એમ બબે પ્રકારે ભાંગા પડે. પણ મને તો અહીંયા વધારે એમ સમજાય જે કૃપાળુદેવના શબ્દ શૈલીથી જ સમજીએ કે 358માં પત્રમાં માર્ગબોધ કયો છે અને એના 2 પ્રકાર કયા છે. તો ઉપદેશબોધ અને સિદ્ધાંત બોધથી જેણે આટલું જ્ઞાન આપ્યું છે તે સિવાયના પુરુષ વિના અમારાથી આત્મા જાણી શકાય તેમ નથી. શિષ્યને છાપ કોણ આપે કે હે શિષ્ય, તે જે અનુભવ્યો તે જ આત્મા. એટલે કે આત્માનો અનુભવ આ રીતે જ હોય, અથવા તો તને જે અનુભૂતિ થઈ છે તે આત્માની અનુભૂતિ થઈ છે. વ્યક્તિ પોતે જાતે શાસ્ત્રોથી ટેલી કરી શકે છે, પરંતુ છાપ આપનાર પુરુષ અથવા માથે સત્પુરુષ એમ કે બરાબર છે, આવી જ રીતે બનાવાય વસ્તુ, કે આ પ્રમાણે જ જમાય, કે આ પ્રમાણે જ બનાવાય, કે આ તે બરાબર રેસીપી પ્રમાણે બનાવી છે અથવા બની છે અને તેનો સ્વાદ બિલકુલ આવો જ હોય, એમ કોણ કહી શકે? તો કે અનુભવી, આત્મ અનુભવી. આમ પણ દરેક બાબતમાં અનુભવ જેવો કોઈ મોટો શિક્ષક નથી. તો અહીંયા આત્માનુભવની વાત છે, તો આત્મ અનુભવનો મોટામાં મોટો શિક્ષક તો કે તીર્થંકર દેવ. અને તે તીર્થંકર દેવે જે સદગુરુ તત્વનું નિરૂપણ કર્યું છે કે જે પણ તેની પરંપરામાં આત્મા જાણી શકે, ઓળખી શકે, તે સદગુરુ તત્વની વાત આવી. તેને પણ નમસ્કાર કરીએ છીએ અને તે માર્ગના બોધને નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર દેવને નમસ્કાર, તીર્થંકર દેવના વચનને નમસ્કાર અને તીર્થંકર દેવના બોધને નમસ્કાર કર્યો છે. ચોથો નમસ્કાર લઈએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે
યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતાં પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. ફરીથી કે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે હવે જીવ નામના પદાર્થનો જુદી જુદી એંગલથી જુદી જુદી દૃષ્ટિએ બધી જ રીતે વિચાર કર્યા પછી અથવા બધી રીતે વિચાર કરવા માટે જે જીવ પ્રાપ્ત થવા અર્થે આત્માને પામે એટલે કે કર વિચાર તો પામ તો કે ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થઈ જાય અને યોગાદિક અનેક સાધનો બળવાન પરિશ્રમ કરીએ છતે આ જમાનામાં તો યોગ અને ધ્યાન બહુ ચાલ્યા છે. તો કે યોગ અને સાધના, યોગ અને ધર્મ ધ્યાન જે શબ્દ કયો તે યોગ અને ધ્યાન શબ્દ સસ્તા કરી નાખ્યા છે, એટલું બધું ચાલ્યું છે. તો એ યોગ અને ધ્યાનના સાધન પૂર્વકાળમાં નથી કર્યા. કોઈને કોઈ કાળમાં આપણે જોગીડા નહીં હોઈએ, હોઈ શકીએ તો આ ભાવમાં પણ આપણને એક એક ગામમાં કોઈને કોઈ દેખાતા હોય છે. તો એવા અથવા તો એથી વિરલ કક્ષાના પણ કોઈ યોગ હોય, સાધના કરનારા હોય તો એ યોગી જેટલી જ પરિશ્રમ આપણે ઉઠાવ્યો છે એવા પરિશ્રમ કર્યા છતાં પ્રાપ્તિ ન થઈ. માણસ કાયાકલ્પ કરી નાખે, એકડામાંથી બગડો તો થાય પણ આ કાયાકલ્પના પ્રયોગ વગેરે છે એ તો કેટલો પરિશ્રમ. યોગ અને અભ્યાસની વાત વાંચતા સમજતા કે જોતાય જો અઘરી લાગે તો એ અનુભવતા ક્રિયા કરતા તો કેટલી અઘરી લાગે. એવી બધી મહેનત કરી છે, દેહ દમન કર્યું છે, દેહને કષ્ટ આપ્યું છે, એવા બધા બળવાન પરિશ્રમ કર્યા. પરિશ્રમ કહી દીધું કૃપાળદેવે કે સાચો શ્રમ, સત્પુરુષાર્થ નહીં શબ્દ વાપરો પણ પરિશ્રમ કે ખોટી મહેનત કરી, ઉદ્યમ કર્યો, થાક લાગ્યો, કષ્ટ ઉઠાવ્યો, પ્રયત્ન કર્યો પણ પછી પ્રાપ્તિ ન થઈ. છતાં આત્મા હાથમાં આવ્યો નહીં, આત્માની પ્રાપ્તિ ન થઈ, આત્મજ્ઞાન ન થયું એટલે આત્મા પ્રાપ્તિ નથી થઈ, સમ્યક દર્શન ન થયું એટલે આત્માનું ઓળખાણ પડ્યું નથી. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થવા યોગ્ય છે, જેના વડે સહજ પ્રાપ્ત થાય છે, સ્વાભાવિક રીતે હાથમાં આવી પડે છે, સરી પડે છે. આવી પડે, સરી પડવું પણ એક બોલવામાં કહેવું પડે છે એટલે કહીએ છીએ, પણ ખરેખર તો એમ જ છે. આત્માનું સહજ સ્વરૂપ ક્યાંય ગામ ગયું નથી, બહાર ગામ ગયું નથી. પોતાનો જ દેશ છે, પોતાનું જ ગામ છે, પોતે એમાં જ રહેલો છે, રહેવું જોઈએ. તો કે એ સહજ પ્રાપ્ત થાય છે, સહજ સ્વભાવનું સુખ છે અને એ સ્વાભાવિક ન હોય તો એને સુખ ક્યાંય કોણ. આપણે સ્વાભાવિક રીતે બેઠા હોય, એટ ઇઝ બેઠા હોય અને જે સુખ લાગે છે એ કંઈ પરાણે આટલા એંગલથી હાથ વાળો ને આટલા એંગલથી પગ વાળો ને હવે આ બાજુ જુઓ ને આ બાજુ આમ કરો ને એમાં સુખ લાગતું નથી. તરત જ સુખાભાસ પણ નથી લાગતું, દુઃખ લાગે છે, વેદના લાગે છે, પણ એ કષ્ટ લાગે, પીડા લાગે. જ્યારે સ્વાભાવિક બેસી ગયા તો એમ જ આત્મામાં સ્વાભાવિક બેસીએ, આત્માના ભાવમાં જ રહીએ, આત્મ સ્વભાવમાં જ રહીએ તો એ જે વડે સહજ પ્રાપ્ત થાય છે અને તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. એટલે હવે પાછા કોને નમસ્કાર કર્યા? ઉદ્દેશ વચનને કર્યા છે. એટલે ત્રણેય વખતે વાણી તો આવી છે, વાણીને, બોધને અને વચનને નમસ્કાર કર્યો છે. એટલે હો સત્પુરુષના વચનામૃત એ આપણને બરોબર લાગે છે કે સત્પુરુષ પહેલો અને પછી એ છે તો એમનો વચન યોગ, વાણી યોગ, એ બેને નમસ્કાર કર્યા. એ બે ન હોય તો છેલ્લે સત્સંગ સમાગમને નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા ફરીથી લઈએ કે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને, તો ઉદ્દેશ શું કહેવાય? આપણે તો નાની નાની વાતમાં કહેતા હોય કે તમારો ઉદ્દેશ શું છે, તમારો જવાનો ઉદ્દેશ શું છે, કહેવાનો ઉદ્દેશ શું છે, એમ શબ્દ બોલાતા જ હોય છે. આમ લખવાનો ઉદ્દેશ શું છે? તો ઉદ્વત્તા દિશ, દિશાનું ભાન કરાવે છે, ઉન્નત થવાય એવી દિશાનું ભાન કરાવે છે, તેને જ ખરેખર તો ઉદ્દેશ કહેવાય. એટલે કે તીર્થંકર દેવ તારવાનો ઉપદેશ આપે છે, ઉદ્દેશ છે એ હેતુ મુખ્ય છે. તત્વને જાણવાની ઈચ્છા કે જિજ્ઞાસા એ પણ ઉદ્દેશ કહેવાય કે મારો ઉદ્દેશ આ છે, એટલે કે મને આત્માની વાતમાં રસ છે કે જિજ્ઞાસા છે, બીજો કોઈ ઉદ્દેશ નથી, બીજો કોઈ હેતુ નથી, બીજો કોઈ પ્રયોજન નથી, બીજો કોઈ અર્થ નથી, બીજો કોઈ સંકેત નથી, બીજું કોઈ વર્ણન નથી. તો એ બધા ઉદ્દેશના અર્થ થાય. પછી ઉદ્દેશ એટલે વિશિષ્ટ વ્યાખ્યાન, વિશિષ્ટ રીતે વર્ણન કરે તે પણ ઉદ્દેશ છે. તીર્થંકર દેવની વાત ચાલે છે એનું ઉદ્દેશ વચન છે. તો આ ઉદ્દેશ શબ્દનો અર્થ છે કે એટલું હેતુ કે પ્રયોજન અર્થ નથી થતો. ઉદ્દેશ એટલે વિશિષ્ટ વર્ણન, વ્યાખ્યાન, ઉદ્દેશ એટલે દૃષ્ટાંત, ઉદ્દેશ એટલે નિશ્ચય, અને એમાં આપણને રસ કે ખોજ અને નિશ્ચય કે આત્મા ખોજવો જ છે, મારી પાસે જ છે, ખોવાયેલું જડે આ તો મારી પાસે જ છે, એક પ્રદેશ પણ અસમીપ નથી, સત પોતાની પાસે જ છે. અને હું ક્યાં ખોજું છું? બહાર ખોજું છું. નાભીમાં રહેલી કસ્તુરીની સુગંધ પોતાની નાભીમાં રહેલી છે, પણ એ ક્યાંકથી આવે છે, ક્યાંકથી આવે છે, અને મૃગનું બિચારું નિર્દોષ હરણ દોડે છે, એ ગભરું છે. એવું જ ભગવાનને, જ્ઞાની પુરુષને આપણે લાગીએ છીએ કે હે અજ્ઞાની જીવો, હે બાળ જીવો, હે હરણિયા જીવો,
કેમ આમ બીજે દોડો છો? પરભાવમાં પરદ્રવ્યમાં સુખ નથી, પણ બહાર દોડ મૂકી છે. તો જે ઉદ્દેશની વાત કરતા હતા ત્યાં છે કે નિશ્ચય કરાવે છે, કેમ કે પોતે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું છે. એટલે પોતાનો નિર્ધાર કેટલો હોય, પોતાના આત્માની ખુમારી કેટલી જબરી હોય, કેટલી બળવંતી હોય, એ પ્રબળ ખુમારી છે. અને ખુમાર પણ જુદો છે, એ મસ્તી જુદી છે, કેમ કે પોતે પોતાને જાણી લીધું છે. અબહમ અમર ભય ન મરેંગે. અને આનંદનજી કહે એમ બીજા પણ કહે કે આમ આત્માનો આનંદ અનુભવો એટલે એક વખત અનુભવી દેવાશે, તો પછી પાછળ પાછળ એની જ ઝૂરણા રહેશે, એની જ પાછળ જવાનું મન થશે, એને જ ફોલો કરવાનું મન થશે. અન્ય ભાવ અત્યારે જીવને સાધારણ છે, પણ પછી એ જ અસાધારણ થશે. પછી જીવ આત્મભાવમાં જ રહી જશે. તો એ આત્મભાવને આત્મ સ્વભાવની પ્રાપ્તિ માટેનો જે નિર્ધાર, પહેલાં તો ખોજ છે, ઈચ્છા છે, જિજ્ઞાસા છે, પછી નિશ્ચય છે. તો ઉદ્દેશ વચન એટલે નિશ્ચયાત્મક વચન, પ્રમુખ વચન, પ્રધાન વચન, આત્માને આત્મામાં લાવીને ઊભા રાખી દે, બેસી દે એવા ટંકોત્કીર્ણ વચન. અહીંયા તો નિશ્ચય જ કેવું છે, ઉદ્દેશ જ કેવું છે. તો એવા જો કોઈ વચન હોય તો તેને નમસ્કાર કરીએ છીએ. અને એવા વચનથી, એવા ટંકોત્કીર્ણ વચનથી બેઠા થઈ જવાય, આત્મામાં ઊભા રહી જવાય એવા જે વચન છે તે ઉદ્દેશ વચન છે. અને તે જેના વડે સહજ પ્રાપ્ત થાય છે, અને તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. કોનો ઉદ્દેશ છે? તીર્થંકર દેવે આમ જ મૂક્યું છે, કેમ કે આ સિવાય આત્મા છે નહીં, આત્મા જાણી શકાય નહીં, આત્મા ઓળખી શકાય નહીં. પોતે અનુભવ્યો છે, પોતે જાણ્યું છે. એક એક સમયમાં ત્રણેય કાળની પરિણતિ દેખાય એટલે શું, અને જડાહળા દેખાય એમ જ દેખાઈ જાય. એક દેશનું નહીં, બાજુમાં નહીં, એક ગામનું નહીં, ગલીનું નહીં, ઘરનું નહીં, પણ 14 રાજલોકનું, ત્રિભુવનનું, ત્રિલોકનું એક સમયમાં પરિણત થઈ જાય. એટલે કેવી દશા ને કેવું? તો કે દશા શું? એકલો આત્મા જ છે. આત્મા થઈને આત્મા બેઠો છે, બધો કચરો નીકળી ગયો. સીધો સાદો પથ્થર હોય અને એમાંથી પ્રતિમાજી થઈ જાય એટલે એમ થાય કે અસલ અદ્દલ આના જેવા જ પ્રતિમાજી છે. એટલે કે એ જ છે, રૂબરૂ ઊભા છે, પ્રત્યક્ષ જાણે ઊભા છે, આપણને ઉપદેશ આપે છે, બોધ આપે છે, અથવા આપણા નમસ્કાર ઝીલે છે, એવું આપણને આબેહૂબ લાગે. જો એક સલાટ શિલ્પીની આટલી કળામાં આપણને આવું લાગે. પહેલાં તો પથ્થરો જોયો હતો ને, તો કે શિલા માત્ર હતી, પથ્થર માત્ર હતું, એમાંથી આટલું ઘડતર થઈ ગયું. અને પછી એ જ લાગે છે બીજો બધો જ કચરો બહાર નીકળી ગયો. નાક કાન કાંઈ બહારથી લાવવા પડ્યા નથી, એમાં જ છે, પણ એમાં કોતર્યા, કળા કરી, અને એટલા માટે થઈ ગયા. કંઈ બહારથી કાન ચોંટાડ્યા છે પ્રતિમાજીમાં, કે બહારથી નાક આવ્યું, ક્યાંક આવી છે, એમ તો નથી, પણ એમાં જ છે. પણ એમાંથી બનાવવામાં આવે છે. એવી જ રીતે આ ઉદ્દેશ વચનની વાત છે કે જે કાંઈ છે તે સદગુરુ શિષ્યને એ રીતે ટાંકણા મારીને ઘડે છે, અને પથ્થર સે પ્રતિમા કરે પૂજા લહે અપાર. એ રીતે સદગુરુ તત્વનો મહિમા આવી ગયો. સતદેવે સદગુરુ તત્વનો મહિમા પણ ગાયો છે, સદધર્મનો મહિમા ગાયો છે. અને ધર્મ કે ઉદ્દેશ કહે છે કોણ? સિદ્ધ ભગવાન થયા પછી કહેવા આવતા નથી. માટે નમો અરિયંતાણમ પેલું મૂક્યું, પછી નમો સિદ્ધાણમ. કે આત્મતત્વને ઇન્ટ્રોડ્યુસ કરનારા તો એ સદગુરુ તત્વ જ છે, અરિયંત પરમાત્મા જ છે. અને તે જો ન હોય તો રીતસર અરિયંત ન હોય, કેવલી ન હોય, તો પ્રત્યક્ષ દેહે આપણને એનો સંયોગ ન થયો હોય ત્યારે કલ્યાણ ચૂકી ગયા. તો હવે તો કે એના જેવા જ પણ જે કોઈ જ્ઞાની પુરુષ છે, સદગુરુ તત્વ છે, તેનો મહિમા ગાયો છે. અને તેના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. પણ હા, એ સહજ સ્વભાવની પ્રાપ્તિ એમને હોવી જોઈએ, એનું ઓળખાણ એને પડેલું હોવું જોઈએ. પામેલો પમાડશે, અને જે તર્યો હશે એ તારેલો તારી શકે છે. બીજો તો ડૂબાડે, પોતે જ ડૂબી જાય, પોતાનું જ ઠેકાણું ન હોય તો બીજાને તો ડૂબાડે જ નહીં. પોતે જ જો ડૂબવાનું હોય તો કે અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. અહીંયા આપણે કંઈ આડું કરીએ એ કરતાં આત્મસિદ્ધિજીમાં કૃપાળુ દેવે જે અર્થ મૂક્યા છે 9મી 10મી ગાથામાં બહુ સુંદર મૂક્યા છે. સદગુરુ તત્વનો મહિમા અને તીર્થંકર દેવનો મહિમા, એટલે કે સદધર્મનો મહિમા પણ આવી ગયો. કે શ્રી આચરાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ ઉદ્દેશમાં પ્રથમ વાક્યમાં એમ કહ્યું છે કે આ જીવ પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે, દક્ષિણથી આવ્યો છે, ઊંચેથી આવ્યો, નીચેથી આવ્યો, કોઈ અનેરી દિશાથી આવ્યો છે. એમ જે જાણતો નથી તે મિથ્યા દૃષ્ટિ છે, જે જાણે છે તે સમ્યક દૃષ્ટિ છે. એટલે કે ક્યાંથી આવ્યો છે, કયા ગામમાં જન્મ્યો, કઈ હોસ્પિટલમાં જન્મ્યો, કયા ઘરે જન્મ્યો, એમ નહીં, પણ ખરેખર ક્યાંથી આવ્યો છે. એટલે તરત બેઠો થાય, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કો ના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું.
એ જાણવાના 3 કારણો આ પ્રમાણે છે: તીર્થંકર દેવના ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી અને જાતિ સ્મૃતિ જ્ઞાનથી. જાતિ સ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના કોઈ ગુરુના ઉપદેશની સંધિ છે, એટલે કે પૂર્વે તેને સદગુરુ મળ્યા છે એનો બોધ થયો છે, એટલે એમ જ કહ્યું છે કે ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું, અને ગુરુની આજ્ઞાએ પ્રવર્તશે તો તેનો મોક્ષ થશે. ઓકે, જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, એ પણ મૂક્યું છે. એટલે પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં ઉદ્દેશનું મહત્વ 15 આના છે. ફરીથી કહેવાય જાય છે 15 આના છે, રૂપિયાના 16 આના ગણીએ તો તે વાત છે. 15 આના એનું છે ભાવનું 3 પૈસા છે, 1 આનાના 4 પૈસા, તો ભાવનું મહત્વ 3 પૈસા અને ક્રિયાનું મહત્વ 1 પૈસો જ છે. એટલે ઉદ્દેશનું મહત્વ 15 આના છે. જિજ્ઞાસા હોવી, આ ખોજ હોવી, અને પછી નિશ્ચય ને નિર્ધાર, કર અનુભવ નિર્ધાર, તો એ નિર્ધારની મોટી ખૂબી છે. અને પછી કિંમત કોની છે? પછી ભાવની 3 પૈસા, આનાના 4 પૈસામાં 3 પૈસા ભાવના છે અને 1 જ પૈસો ક્રિયાનો છે. નથી એમ નહીં, કિંમત નથી એમ નહીં, પણ શુદ્ધ ભાવ અને સુની ક્રિયા બેઉમાં અંતર કેતોજી, જળહલતો સૂરજને ખજવો તાસ તેજમાં તેતોજી. આપણે પણ વિચારીએ અંતમાં તો એટલું જ કે અજ્ઞાનમાં રહેવાની બદલે, અજ્ઞાનમાં આડોટવાની બદલે હવે આપણે સત્પુરુષની આજ્ઞામાં આડોટીએ અને આજ્ઞા સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. પ્રભુ આજ્ઞા એ થાશું તેજ સ્વરૂપ જો, સહજાત્મ સ્વરૂપ પ્રભુ.